જે આપણે ગદ્ય વિભાગમાં જે બીજા નંબરનો પાઠ એવો જે નવલિકા આપણે ભણતા હતા દેશનો ઘોડો, એમાં આપણે જોયું હતું કે અગાઉના લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે અહીંયા કને અંકિત અને સૌરભ એ બંને વિદ્યાર્થી મિત્રો છે, એ બંને સાથે ભેગા ભણે છે. અહીંયા વિનુ કાકા અને સંજયભાઈ એ બંને એકબીજા એ પાડોશી મિત્રો છે અને વિનુ કાકા એ અંકિત અને સૌરભની દેખભાળ રાખે છે. ગયા લેક્ચરમાં ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે જ્યારે વિનુ કાકા એ અંકિતને અને સૌરભને બંને સાથે રહે, બંને સાથે ભણે અને બંને સાથે રહી અને એ ઉચ્ચ અભ્યાસ મેળવે એવી એમનામાં એક જાતની જે મનોવૃત્તિ હતી એનું અહીંયા વર્ણન કરેલું હતું ગયા લેક્ચરમાં. હવેના લેક્ચરમાં આપણે જોઈએ કે અહીંયા બન્યું કેવું કે જ્યારે મંજુ કાકીને આ જે વિનુ કાકા જે બાળકોને જે કચકચ કરતા હતા એ એમને ગમતું ન હતું, ત્યારે પોતે કંટાળી અને હવે બંને વચ્ચે જે સંઘર્ષ થાય છે અને બંને વચ્ચેની એ વાતચીત કરવામાં આવે છે. તો હવે આપણે એ જે ગયા લેક્ચરથી પછી હવે આગળ જોઈએ તો અહીંયા જોઈએ કે મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. હવે અહીંયા મંજુ કાકી અને જે નીનાબેન બંને વચ્ચે એ વાતચીત થઈ રહી છે, પરંતુ એમણે મંજુ કાકી જ્યારે એમને કહી ગયા ત્યારે એ એમના મનમાં જાણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી ગયા હોય કે એમના મનમાં એક પ્રશ્ન ઉઠો રહ્યો હોય. તો મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. કેમ? કારણ કે મંજુ કાકીના મનમાં એ હતું કે જો એ બાળકને એટલા એક ટાંકણા ટોચીને એટલાથી તૈયાર ન કરે, કારણ કે એને જેને એ માન મર્યાદા રાખી અને એને એ કોઈ પણ પ્રકારના એ જે શિક્ષણ આપી શકાય. હું તૈયાર થવા લાગી. અહીંયા નીનાબેન એ તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. હવે અહીંયા કને જે નીનાબેન અને સંજયભાઈના ઘરથી દૂર એક નાનો એવો એક બગીચો છે અને સંજયને ઓફિસથી આવતા મોડું જે થવાનું હોય ત્યારે હું અને અંકિત, તો અહીં જોજો કે સંજયને ઓફિસથી આવતા એ મોડું થવાનું હતું અને એ સમયમાં અંકિત અને નીનાબહેન એ જ્યારે બગીચામાં ફરવા જઈ રહ્યા છે. તો અહીંયા કને જ્યારે એ જે સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત એટલે આગળ બોલતા એ ટપકા મિનિંગ અર્થ થાય છે કે આગળ એ બોલી રહ્યા છે. સાડીને પાટલી હાથમાં જ રહી ગઈ. હવે જે એમને જે સાડી હતી એ સાડીની જે પાટલી એ હાથમાં જ રહી ગઈ અને અહીંયા જ્યારે દરિયાકાંઠે અચૂક જવાનો જે અમે 3 સાથે મળી રેતમાં ઘર બનાવીએ અને પછી એ કુલ્ફીની લિજ્જત. હવે અહીંયા એક શબ્દ આવ્યો લિજ્જત એટલે આનંદ કહેવાય. અહીંયા આપણે જોઈએ શબ્દ જે સામાન્ય શબ્દ પૂછવાનો છે લિજ્જત એટલે આનંદ. અહીંયા આનંદ. હવે અહીં જોયું કે નીનાબેન અને જે સંજયભાઈ અને એ જે છે અંકિત, આ ત્રણેય મિત્રો એ જ્યારે દરિયાકાંઠે ગયા હતા ત્યાં જ્યારે નાના બાળકો હોય એ સમયમાં સૌથી જે આનંદ થતો હોય તો એ રેતીમાં એ ઘર બનાવે અને ત્યાં એમને કુલ્ફીની એ લીધે આનંદ એ માણતા હતા. હું અરીસામાં મને જોઈ રહી. હવે અહીંયા નીનાબેન ખુદ એ પોતે પોતાના અરીસામાં એ જોઈ રહી છે અને જાણે પોતાની જાતને જોઈ રહ્યા હોય એવું દ્રશ્ય એ દેખાઈ રહ્યું છે અને આ કોનું પ્રતિબિંબ હતું? હવે એમના મનમાં જે પ્રશ્ન ઉભો થયો કોનો જે નીનાબેનના મનનો પ્રશ્ન કે આ કોનું એ પ્રતિબિંબ હશે જાણે. કેમ કે પોતે એ જ્યારે એ દર્પણ કે જે અરીસામાં જોઈ છે ત્યારે કે પછી હું હવે પોતે પોતાની જાતને એ પ્રશ્ન પૂછે છે કદાચ એ હું હોઈ શકું કે હું બદલાઈ ગઈ હતી. આવો એક પ્રશ્નાચિહ્ન થયો. કેમ આવા પ્રશ્નો એ નીનાબેનને પોતાની જાત ઉપર એ થઈ રહ્યા છે અને પોતાના મનમાં એમ થઈ રહ્યું છે કે જાણે હું એ બદલાઈ ગઈ હતી. હવે અહીંયા બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. હવે એ સમયમાં નીનાબેનને તૈયાર થતા હતા એ સમયમાં અચાનક એ બારણા એટલે કે દરવાજો કહેવાય એ દરવાજા ઉપર એ ઘંટડી વાગવા લાગી. સાડી જેમ વીંટળાઈ દઈને મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો, એનો ચહેરો ગભરાઈ ગઈ. મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. હવે બન્યું તેવું કે અહીં નીનાબેન જેમ એ સાડી વીંટળાઈ દે છે અને જ્યારે એ સાડી છે એને વીંટળાવી અને પોતે બારણું ખોલે છે તો અચાનક એ અંકિતનો એમને ચહેરો દેખાય છે અને જે નિમાણો એટલે જે કરમાયેલો. અહીંયા કને નિમાણો અર્થ થાય કરમાયેલો. નિમાણો એટલે ઉદાસ કહેવાનો. અહીંયા ઉદાસ નહીં, આપણે ઉદાસ જે સામાન્ય અર્થમાં આપણે એ પૂછાઈ શકે છે. તો અહીંયા એકદમ એમનો ચહેરો જાણે એ ગભરાઈ ગયો હોય. જ્યારે નીનાબેન એના એ કપાળ ઉપર હાથ મૂકે છે ત્યારે તો
તો એનું શરીર આખું ગરમ ગરમ હતું. આ દ્રશ્ય જુએ છે. મેં એને તેડી લીધો. અહીંયા નીનાબહેને પોતાના બાળક અંકિતને એ તેડી લે છે. જલ્દી કપડાં બદલાવી એ સુવડાવી દીધો. આ અંકિતને એમણે જલ્દી એ કપડાં બદલાવી દીધા અને એને એ સુવડાવી દીધું. હવે બન્યું કે દવા આપી અને માથે હાથ પસરાવી એ બેસી રહી. હવે એક નીનાબહેન હતા, એ પોતાના અંકિતને એ દવા આપી અને દવા આપ્યા પછી પોતાના જે બાળકને એ પોતાના એના એ માથા પર એ હાથ ફેરવતી પસરાવી એટલે ફેરવવું એ બેસી રહી. ત્યારે અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો અને અંકિત એ થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી, જ્યારે ફરીવાર બીજી વાર એ ઘંટડી વાગી છે અને બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. હવે થોડી વાર માટે એ અંકિત સૂઈ ગયો છે અને બીજી વાર જ્યારે એ ઘંટડી વાગે છે ત્યારે એ જુએ છે તો વિનુ કાકા અને સૌરભ બંને ત્યાં એ આવે છે. અંકિત હજી શાળાએ આવ્યો નથી. હવે આવો પ્રશ્ન એ જ્યારે વિનુ કાકા કરે છે, એ કોને કહે છે? એ નીનાબહેનને કહે છે અને કહે છે કે અંકિત શાળાએ આવ્યો નથી, એ પ્રશ્નાર્થી નથી. અને એ સમય કહે છે કે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. હવે એ સમયમાં સૌરભને જ્યારે એ સૌરભ અને અંકિતને બંનેને કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું છે તો એ સમયમાં નીનાબહેનને એ વિનવા કહે છે કે ચલો એ કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું છે તો મોડું થાય છે. તો એ સમયમાં નીનાબહેન કહે છે આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુ કાકા. કે એ સમયમાં નીનાબહેન કહે છે કે વિનુ કાકા આજે એ અંકિત એ કોમ્પ્યુટર ક્લાસમાં નહીં આવે, કેમ કે એને આજે તાવ આવે છે. તો એ સમયમાં વિનુ કાકા એક પ્રશ્ન કરે છે કે દવા આપીને એ પ્રશ્ન ચિહ્ન દીધું. તો એ સમયમાં કહે છે વિનુ કાકા કે તમે એ દવા આપીને બસ ત્યારે મોકલો, આપ મેળે સારું થઈ જશે. કે કશું વાંધો નહીં, તમે એ દવા આપી છે તો એને તમે એ મોકલી દો, એ દવાના કારણે એ બધું ઠીકઠાક થઈ જશે. કે સારું, બરાબર છે, ચલો હું જ એ ઉઠાડું. અહીંયા વિનુ કાકા એ અંકિતને ઉઠાડવા જાય છે, એને જગાડવા માટે જાય છે. ઉઠાડો એટલે એ જગાડો. અને એ સમયમાં જ્યારે એ ઉદ્ગારવાચક ચિહ્ન દ્વારા કહેવામાં આવે છે અને એ ટપકાનો મિનિંગ થાય કે એ આગળ એ વાક્ય ચાલુ છે. એ સમયમાં તરત જ મેં કહ્યું, એટલે કોણ કહે છે? એ નીનાબહેન કહે, તરત કહે છે ના કાકા ક્લાસ ક્યાં જવાના છે? કે ના કાકા વિનુ કાકા એ ક્લાસ ક્યાં જવાના છે? જે કોમ્પ્યુટર ક્લાસમાં ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. નીનાબહેન એ વિનુ કાકાને કહે છે કે આજે નહીં અને કાલે નહીં, હું એ તાવમાં એને એ કોમ્પ્યુટર ક્લાસમાં એ મોકલીશ નહીં. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભી રહી મેં મક્કમતાથી કહ્યું. હવે કદાચ એ નીનાબહેનમાં એ મનમાં એક શંકાથી કદાચ એ વિનુ કાકા અંદર જો આવી જાય એટલા માટે નીનાબહેન એ ઘરના બારણાની વચ્ચોવચ્ચે ઊભા રહે અને ત્યાં પોતે એ નીનાબહેન એ ઊભા રહ્યા. હવે એ સમયમાં જ્યારે પોતે એ ઊભા રહે છે ત્યારે કે ભાઈ શા માટે જે કહે છે કે કદાચ એ સારું થઈ જશે અને આજે નહીં તો એ કાલે. જ્યારે એ આજે નહીં તો કાલે પણ તાવ તો એ અંકિતને નહીં મોકલું. કે જો આજે નહીં ને કાલે હું એ શાળાએ તો એટલે કે જે એ કોમ્પ્યુટર ક્લાસમાં નહીં મોકલું અને કાલે શાળાએ પણ નહીં આવે. નવાઈ પામી એ મને જોઈ રહ્યા અને જ્યારે આશ્ચર્યચકિત થઈ અને જે વિનુ કાકા હતા એ પોતે એ જોઈ રહ્યા હતા. હવે એ સમયમાં નીનાબહેન તમે તો અંકિતને મોય કાગલો કરી મૂક્યું છું. કે હે નીનાબહેન, જ્યારે વિનુ કહેવા લાગ્યા કે તમે આજે અંકિતને એ મોય કાગલો એટલે કે જે ડરપોક એ બનાવી દેશું તમે, એટલા માટે ચાલો ઉઠાડો છો કે લાવો હું એ તમને એમને એ ઉઠાડું એટલે કે એ જગાડું. અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું? કે જો અત્યારથી એને તમે એ પંપાળો એટલે કે કોસલાઓ કહેવાય તો એ તમે એ કરશો તો એ ભવિષ્યમાં એ કરશે શું? આવું એ વિનુ કાકા એ નીનાબહેનને કહે છે. અને એ સમયમાં કહે કે જો તમે અત્યારથી જ એને એ કશું એ કરવા દેશો નહીં તો એ ભવિષ્યમાં એ કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે એ ત્યારે એ નક્કી કરશે. હવે નીનાબહેન સરસ મજાનું વાક્ય કહે છે કે એને ભવિષ્યમાં જ્યારે મોટા થઈને જ્યારે જે કરવું હોય તે એના ભવિષ્યમાં એ પોતે જ નક્કી કરશે એવું નીનાબહેન એ વિનુ કાકાને કહે છે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. અહીંયા નીનાબહેન કહે છે કે આ તાવ છે, તાવમાં હું એને એ કોમ્પ્યુટર ક્લાસમાં નહીં જ મોકલું એવું ઉદ્ગારવાચક ચિહ્ન દ્વારા વાક્ય કરે છે. વિનુ કાકા
કદાચ અંદર આવી જાય એટલે એ પોતે એ બારણામાં ઊભા રહી ગયા અને નારાજ થયેલા એ લાગેલા, પણ હું તો કશું બોલી નહીં, એ ચાલી ગયા. હવે અહીંયા કને જે નીનાભાઈ હતા એ કશું એ બોલ્યા નહીં અને વિનુ કાકા ત્યાંથી એ નીકળી ગયા, એટલે ચાલી ગયા. અને એ સમયમાં હું સાંજની રસોઈમાં પરવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. હવે નીનાભાઈ સાંજના સમયમાં રસોઈ બનાવવા માટે એ પોતે જ્યારે રસોડામાં એ રસોઈ બનાવતા હતા એ સમયમાં એમને ટીવીનો અવાજ સાંભળવા મળ્યો. અને એ સમયમાં નવાઈ પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. જ્યારે અહીંયા નીનાભાઈને નવાઈ લાગી કે જાણે અત્યારે અંકિત ટીવી પર આવેલું કોઈ પણ પ્રકારનું ગીત હતું એ ગીતને પોતે રસપૂર્વક જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી. નીનાભાઈ કહે છે, અરે અંકિત બેટા, એ તારી તબિયત સારી નથી અને તું આરામ કરજો. એણે હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. અને હવે જ્યારે અંકિત એની મમ્મીને હસીને કહે છે કે મમ્મી હવે મને એ સારું થઈ ગયું છે, મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ભાયો. હવે એ સમયમાં નીનાભાઈને અંકિતના માથા ઉપર જે કે કપાળ ઉપર હાથ મૂકે છે તો ત્યાં એ જે તાવ હતો એ અદૃશ્ય થઈ ગયો હતો. એણે મારો હાથ પકડ્યો અને લાડથી કહ્યું, ચાલને મમ્મી. અને જ્યારે એ નીનાભાઈનો હાથ પકડી અને અંકિતે એવું કહ્યું, લાડ જે પ્રેમથી કહ્યું, ચાલને મમ્મી. અને એ સમયમાં ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. ત્યારે એ સમય અંકિત એમ કહે છે કે મમ્મી આપણે ઘણા સમયથી એ બગીચામાં ગયા નથી, પણ પછી તને તાવ અને તારો હોમવર્ક આપણે અહીં ટીપ્યું એટલે એમ કહેવામાં આવે કે નીનાભાઈને એમ કહે છે કે કદાચ તને અત્યારે તાવ આવી ગયો છે અને તારું જે ગૃહ કાર્ય છે એ તું ક્યારે કરીશ? આવો એક પ્રશ્નાર્થ ચિહ્ન એ રજૂ કરે છે. અને અહીંયા નીનાબહેન અને અંકિત વચ્ચે એ વાતચીત થાય છે. ત્યારે એ સમયમાં કહે છે કે જ્યારે હવે એવું બન્યું કે અહીંયા જે તારું એ હોમવર્ક એ તું એ ક્યારે કરીશ? એટલે એ પ્રશ્ન બન્યો. કેમ આવું શા માટે બન્યું? આવું એટલા માટે બન્યું કારણ કે એને જે અંકિત પ્રત્યે એની માને એટલો બધો એ પ્રેમ હતો એટલા માટે. હવે અહીંયા કને પણ પછીના હવે તાવ એ ઉતરી ગયો છે અને એ સમયમાં અહીંયા અંકિતનો એ તાવ એ ઉતરી ગયો હતો અને કહ્યું, અમે બંને બગીચામાં ગયા. અહીંયા નીનાબહેન અને અંકિત બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. એ સમયમાં બગીચામાં એ અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ અને એ સમયમાં કોમ્પ્યુટર ક્લાસમાં એ પરીક્ષા જ્યારે થઈ ત્યારે અંકિત મોડ પાસ થયો અને અંકિત એ પોતે મોડ એ પાસ થયો હતો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું એટલે એમને સર્વશ્રેષ્ઠ મેરિટમાં એ ઇનામ તરીકે એટલે કે એ સર્વશ્રેષ્ઠ તરીકે પોતે જે સૌરભ એને જે પ્રાપ્ત કર્યો ક્લાસ. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો અને એ સાંજના સમયમાં અંકિત પહેલી વાર એ ગુસ્સે થયો હતો. કેમ? કારણ કે જે અંકિત ઉપર એ અહીંયા સંજયભાઈ એના પિતાશ્રી એ પહેલી વાર એ ગુસ્સે થયા હતા. વિનુ કાકા હવે થોડા સમય પછી વિનુ કાકા પણ આવ્યા અને ઠપકારા સુરે કહેવા લાગ્યા. એ પણ ઠપકારા સુરે એટલે કે એ ઝઘડાના અવાજે એ કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે અહીંયા કરે વિનુભા કહેવા લાગ્યા, હે નીનાબહેન, તમે આ જે અંકિતને આટલો બધો પ્રેમ આપે છે એનું આ પરિણામ છે. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. અને અહીંયા કને વિનુભા એમ કહે છે કે આ વખતે હું જ એના ઉપર ધ્યાન રાખીશ. કશું વિચારવું એ પહેલાં મેં તર્ક કહ્યું, કશું વિચારે એના પહેલાં એ તર્ક મેં કહ્યું એટલે કહ્યું, ના વિનુભા હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવાના નથી. અને થોડો ઘણો એ કંઈ કહે એના પહેલાં તો નીનાબહેન એ કહેવા લાગ્યા, ના વિનુ કાકા મારે કોઈ પણ પ્રકારના એ ક્લાસ એ કરાવવા નથી. અરે પણ એમ કે જે અરે પણ એમ કે હોય અને આવો પ્રશ્ન ચિહ્ન કહે. કેમ? કારણ કે વિનુ કાકાને ખબર પડે ગઈ કે એ પોતે અંકિતને કોઈ પણ પ્રકારના એ ક્લાસમાં મૂકશે નહીં એટલા માટે એમ તો હોય. એકવાર ઓછા માર્ક્સ આવે એમાં શું કે ચલો એકવાર એ ઓછા માર્ક્સ આવે એમાં કાંઈ વાંધો નહીં, બીજી વાર મહેનત કરવાની એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે કે અમે એને જે પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે, કે એ મોટો થશે અંકિત અને એને જ અમે એને પસંદ કરવા દઈશું કે એને એ શું કરવું છે. અને એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો.
હવે અહીંયા કને નીનાભાઈને એવું થયું કે સમયમાં એ સંજયભાઈના જે પતિ હતા એ પણ એક નારાજ થઈ ગયા હતા. કેમ? કારણ કે આજે જે અંકિતનું એ રિઝલ્ટ એ બરાબર આવ્યું હતું નહીં એટલા માટે. અને એ સમયમાં જ્યારે અંકિતના પિતાજી એ પણ એ નારાજ થઈ ગયા હતા. હવે બન્યું કેમ આવું શા માટે? કારણ કે અહીંયા જે સૌરભ એ પોતે જે મેચ ઓપી રહ્યો છે એટલા માટે. તું જાણે છે નીના? એ સમયમાં સંજયભાઈ કહે છે જે નીનાભાઈને કે તું એ જાણે છે નીના, મારા સંજોગો એવા કે અમે જે એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યા, કે મારા જે સંજોગો એટલે જે સમય એવો હતો કે હું જિંદગીમાં આગળ આવી ન શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. અહીંયા જે અંકિતના પિતા શ્રી સંજયભાઈ નીનાભાઈ કહે છે કે અંકિત માટે હું બધું કરવા માટે એ તૈયાર છું. તમે એને એક ચીજ આપશો. હવે ત્યારે એ સમયમાં નીનાબહેન એ સંજયભાઈને પ્રશ્ન પૂછે છે કે શું તમે એક ચીજ એને જે આપશો? જે આપણા બોર્ડની પરીક્ષામાં પૂછાયો એ પ્રશ્ન છે કે કેવો એ પ્રશ્ન પૂછે? અહીંયા એવું પૂછે છે કે ચલો ભાઈ, જે નીનાબહેન એ સંજયભાઈ પાસે શું માંગે છે? તો એક આ એક પ્રશ્ન છે કે એક ચીજ તમે આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ, કે અંકિત પણ એક રાજી થઈ જશે અને હું પણ એક રાજી થઈ જશે. જરૂર, પણ મોંઘી તો નથી ને? પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા અહીંયા કને જે સંજયભાઈ એ નીનાભાઈને કહે છે કે એ મોંઘી તો નથી ને, ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. હવે ઉદ્ધારવાચક ચિહ્ન દ્વારા આ વાક્ય રજૂઆત કરે છે કે તમારે અહીંયા રોકડમાં કોઈ ચૂકવવા નહીં પડે, જે કિંમતી છે ખરી. તો એટલે જે પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા અહીંયા કને સંજયભાઈ કહે એટલે તો અંકિતને એનું શૈશવ આપો. સંજય હવે અહીંયા કને જે નીનાભાઈ પ્રશ્ન કરે છે કે અંકિતને એનું શૈશવનો અર્થ થાય બાળપણ. અહીંયા શૈશવ એટલે બાળપણ, કે ચલો કે અહીંયા હે નીના તું છે. હવે અહીંયા કને એ નીનાભાઈ એમ કહે છે સંજયભાઈને કે ચલો ભાઈ તમે અંકિતનું એ શૈશવ આપો, એટલે કે એનું એ બાળપણ આપો. હવે અહીંયા કને સાંજે ઘણીવાર હું અને અંકિતે બગીચામાં જતા. અહીંયા જ્યારે નીનાબહેન અને અંકિત એ બંને જણા સાંજના સમયમાં એ બગીચામાં જતા હતા. ત્યાં એને હિંચકા ખાતો બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું કે જ્યારે એ પોતે હિંચકા ખાતો અંકિત અને બીજા બાળકો સાથે રમતો ત્યારે એમના મનને થતું ના, મારો નિર્ણય સાચો જ છે. એ સમયમાં થતું કે મારો નિર્ણય જે છે મેં જે નિર્ણય લીધો છે એ સાચો છે. પણ એનું કંઈ વિનુકાકા અંકિતને એમ છોડે એમ નહોતા. અને આ પરિસ્થિતિને આધીન પણ વિનુકાકા એ અંકિતને છોડે એમ હતા નહીં. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. હવે અહીંયા કને વિનુકાકા જ્યારે સૌરભને એ શિક્ષણ આપતા એ સમયમાં અંકિતને પણ સાથે એ લઈ જતા હતા. તો એ સમયમાં એમની સાથે જે વિનુકાકાની સાથે પણ જે અંકિતને એ લઈ જતા હતા. હવે બન્યું કે ત્યારે પણ મને સ્પષ્ટ દેખાતું હતું કે એ નારાજ થઈ જતો. હવે અહીંયા કને નીનાબહેનના મનમાં એક દેખાતું હતું કે અંકિત એ સમયમાં નારાજ થઈ જતો હતો અને સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. હવે અહીંયા અંકિતના પિતાશ્રી એવા જે સંજયભાઈ એમના જે ઉપર પણ એક આ વાત એ ધ્યાનમાં આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે અહીંયા ખૂબ રમ્યા. હવે બન્યું એક રવિવારનો દિવસ હતો, જે રજાનો દિવસ હતો. એ સમયમાં અંકિત, નીનાબહેન અને સંજયભાઈ ત્રણેય કે દરિયા કિનારે ખૂબ જ રમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? હવે અહીંયા કને આઈસ્ક્રીમ ખાતા ખાતા એ સંજયભાઈ અને નીનાબહેન એક પ્રશ્ન કરે છે જે અંકિતને કે બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ એ ભણવું નથી? તો એ સમયે એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતું. હવે એ ઉદ્ધારવાચક ચિહ્ન દ્વારા એ વાક્ય રજૂ કરવામાં આવે છે કે વિનુકાકા એમ કહેતા હતા કે તું એ ભણવામાં ધ્યાન આપતો નથી. હવે એ સમય એ ચાલતો હતો, એ બંને વચ્ચેના સંવાદો એ ચાલતા હતા અને એ સમયમાં સૂર્યાસ્ત થઈ ગયો હતો. સૂર્યાસ્ત થઈ જવો એટલે કે સૂર્યને જે આથમવું તે અંદર હવે અને હળવે હળવે અંધકાર ઉતરી ગયો હતો અને ધીમે ધીમે સાંજ પડતી હતી, અંધકાર ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો. હવે એ સમયમાં હાથમાંનો ફૂગો એણે છોડી દીધો અને એ સમયમાં અંકિતના હાથોમાં એ ફૂગો હતો અને એ ફૂગો એણે એ છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. અને એ ફૂગો ઉડતો જ્યારે હવામાં એ ઉડતો ત્યારે દૂર સુધી જોઈ રહ્યો. પછી અચાનક એ
એકાએક એ જોરથી એટલે એ જોરથી એ બોલ્યો કે મને વિનુ કાકા જરાય નથી ગમતા. હવે જ્યારે એ સમયમાં અંકિત એ પોતાના માતા પિતાને કહે છે કે વિનુ કાકા જરાય તે સહેજ પણ એ મને ગમતા નથી. એમ બંને અમે બંને જે આઘાતથી એને જોઈ રહ્યા. હવે સમયમાં જ્યારે જે સંજયભાઈ અને નીનાબહેન એ એમને દુઃખ લાગ્યું. આઘાત એટલે દુઃખ કહેવાય. અને દુઃખની લાગણીથી એ બંને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદીએ જોયો ન હતો કે આવો ધિક્કાર એટલે જે નફરત કહેવાય. અહીંયા ધિક્કારનો મીનિંગ થાય છે નફરત, કે ધિક્કાર એટલે નફરત. હવે અહીંયા નફરત, અહીંયા આ નફરતની લાગણી પહેલી વાર એ અંકિતમાં જોઈ. અને એ જોયા પછી ધીમે ધીમે મંજુકાકી પાસેથી મને ખબર પડી. જ્યારે એ સમયમાં ધીમે ધીમે સંજયભાઈ અને નીનાભાઈને ખબર પડી મંજુકાકી પાસેથી કે કેમ, તો એમને ખબર પડી કે નીનાબહેન મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. હવે એ સમયમાં મંજુકાકીએ નીનાબહેનને કહે છે કે મારું માનો ને તો તમે છે ને આ અંકિતને મારે ત્યાં એ ભણવા મોકલતા જ નહીં. કેમ? કારણ કે મારા વરને અક્કલ નથી. હવે વર એટલે પતિ થાય. વર એટલે પતિ. આ બધી શબ્દો વર એટલે પતિ અને અક્કલ એટલે બુદ્ધિ. અહીંયા અક્કલ શબ્દ આવ્યો. અક્કલ એટલે બુદ્ધિ. હવે એ કહીએ કે જો મારા પતિને સહેજ પણ એ બુદ્ધિ નથી. કેમ? વારે વારે એ અંકિતને ઉતારી પાડે છે. હવે વારંવાર એ અંકિતને પોતે એ ઉતારી પાડે છે. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. અને ત્યાર તો વિનુ કાકા એ ધુઆ થઈ ગયા. હો એ જબરજસ્ત એ ગુસ્સે ભરાઈ ગયા. ધુઆ થવું એટલે ગુસ્સે ભરાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ છે. એટલે એ સમયમાં વિનુ કાકા ને ત્યાં એ અંકિતને ભણવાનું એ જે મોકલવાનું એ બંધ કરે છે. એ સમયમાં જ્યારે ખબર પડે છે વિનુ કાકાને, ત્યારે વિનુ કાકા એ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા. અને ધુઆ થવું એટલે ખૂબ જ ગુસ્સે ભરાવા આવ્યો. રૂઢિપ્રયોગનો અર્થ છે, યાદ રાખજો. હવે મિત્રો આપણે આ જે ભાગમાં એ જોયું કે અહીંયા કને જે વિનુ કાકા, અહીંયા જે સંજયભાઈ અને નીનાભાઈ એ પોતાના બાળકની જે પરિસ્થિતિ જાણી અને એ બધા નિર્ણયો લીધા છે નીનાભાઈને. તો એની સામે વિનુ કાકાએ જે અંકિતને ભણાવવા માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ એ અંકિતને આ દ્રશ્ય એ ગમતું નથી. એટલે કે જેને ભણવું એ ગમતું નથી, પરંતુ એ પરાણે ભણવા માટેનો એ પ્રયત્ન જે કરાવે છે. હવે આ ભાગમાં આપણે આટલા સુધી જોયું. હવે નેક્સ્ટ ભાગમાં આની પછીના લેક્ચરમાં આપણે એ ભણીશું.